कृष्णाय वासुदेवाय हरये परमात्मने प्रणतः क्लेशनाशाय गोविंदाय नमो नमः। શ્રીમદ ભાગવત પુરાણ પ્રથમ સ્કંદ અધ્યાય 8. સુતજી કહે છે, ત્યારબાદ પાંડવો જલાંજલિના ઈચ્છુક મૃત સ્વજનોનું તર્પણ કરવા માટે સ્ત્રીઓને આગળ કરીને શ્રી કૃષ્ણની સાથે ગંગા કિનારે ગયા. ત્યાં તે બધાએ મૃતકોને જલાંજલિ આપી અને તેમના ગુણોનું સ્મરણ કરી ઘણો વિલાપ કર્યો. ત્યાર પછી ભગવાનના ચરણકમળોની ધૂળથી પવિત્ર ગંગાજળમાં પુનઃ સ્નાન કર્યું. ત્યાં પોતાના ભાઈઓ સમેત કુરુપતિ મહારાજ યુધિષ્ઠિર, ધૃતરાષ્ટ્ર, પુત્ર શોકવિહવળ ગાંધારી, કુંતી અને દ્રૌપદી બધા બેસીને મૃત સ્વજનો માટે શોક કરવા લાગ્યા. ધૌમ્ય વગેરે મુનિઓ સહિત ભગવાન શ્રી કૃષ્ણે તેમને સાંત્વના આપી અને સમજાવ્યા કે સંસારના બધા જ પ્રાણીઓ કાળને આધીન છે, મોતથી કોઈને બચાવી શકાતું નથી. આ રીતે ભગવાન શ્રી કૃષ્ણે અજાતશત્રુ મહારાજ યુધિષ્ઠિરને તેમનું તે રાજ્ય કે જેને ધૂર્તોએ છળથી છીનવી લીધું હતું પાછું અપાવ્યું તથા દ્રૌપદીના કેશોનો સ્પર્શ કરવાથી જેમનું આયુષ્ય ક્ષીણ થઈ ગયું હતું તે દુષ્ટ રાજાઓનો વધ કરાવ્યો. સાથે જ યુધિષ્ઠિર પાસે ઉત્તમ સામગ્રીઓ અને પુરોહિતો વડે 3 અશ્વમેઘ યજ્ઞ કરાવ્યા. આ પ્રમાણે યુધિષ્ઠિરના પવિત્ર યશને 100 યજ્ઞો કરનારા ઇન્દ્રના યશની જેમ બધી બાજુએ ફેલાવ્યો. ત્યારબાદ ભગવાન શ્રી કૃષ્ણે ત્યાંથી જવા માટે પાંડવો પાસેથી વિદાય લીધી અને વ્યાસ વગેરે બ્રાહ્મણોનો સત્કાર કર્યો. એ લોકોએ પણ ભગવાનનું ઘણું સન્માન કર્યું. ત્યાર પછી તેઓ સાત્યકી અને ઉદ્ધવ સાથે દ્વારકા જવા માટે રથ પર સવાર થયા. તે સમયે તેમણે જોયું કે ઉત્તરા ભય વિહ્વળ થઈને સામે દોડી આવી રહી છે. ઉત્તરાએ કહ્યું, હે દેવાધિદેવ જગદીશ્વર, આપ મહાયોગી છો, આપ મારું રક્ષણ કરો. આપના સિવાય આ લોકમાં મને અભય આપનાર કોઈ નથી, કારણ કે અહીં બધા જ એકબીજાના મૃત્યુનું નિમિત્ત બની રહ્યા છે. પ્રભુ, આપ સર્વશક્તિમાન છો. આ ધધકતા લોઢાનું બાણ મારી તરફ દોડી આવી રહ્યું છે. હે સ્વામી, આ બાણ મને ભલે બાળી નાખે પણ મારા ગર્ભનો નાશ ન કરે તેવી કૃપા કરો. સુતજી કહે છે, ભક્તવત્સલ ભગવાન શ્રી કૃષ્ણ તેની વાત સાંભળતા જ જાણી ગયા કે અશ્વત્થામાએ પાંડવોના વંશને નિર્બીજ કરવા માટે બ્રહ્માસ્ત્રનો પ્રયોગ કર્યો છે. હે શૌનકજી, એ સમયે પાંડવોએ પણ જોયું કે સળગતા 5 બાણ અમારી તરફ આવી રહ્યા છે. તેથી તેમણે પણ પોતપોતાના અસ્ત્રો ઉપાડ્યા. સર્વશક્તિમાન ભગવાન શ્રી કૃષ્ણે પોતાના અનન્ય પ્રેમીઓ પર, શરણાગત ભક્તો પર ઘણી મોટી વિપત્તિ આવેલી જાણીને પોતાના અસ્ત્ર સુદર્શન ચક્રથી તે સ્વજનોનું રક્ષણ કર્યું. યોગેશ્વર શ્રી કૃષ્ણ સમસ્ત પ્રાણીઓના હૃદયમાં વિરાજમાન આત્મા છે. તેમણે પાંડવોની વંશ પરંપરા ચલાવવા માટે પોતાની માયાના કવચથી ઉત્તરાના ગર્ભને ઢાંકી દીધો. હે શૌનકજી, જો કે બ્રહ્માસ્ત્ર અમોઘ છે અને તેના નિરાબરણનો કોઈ ઉપાય નથી, તો પણ તે ભગવાન શ્રી કૃષ્ણના તેજની સામે આવીને શાંત થઈ ગયું. આને કોઈ આશ્ચર્યની વાત ન માનવી જોઈએ, કારણ કે ભગવાન તો સર્વાશ્ચર્ય પૂર્ણ છે. તેઓ પોતાની નિજ શક્તિ માયાથી સ્વયં અજન્મા હોવા છતાં પણ આ સંસારનું સર્જન, રક્ષણ અને સંહાર કરે છે. હવે ભગવાન શ્રી કૃષ્ણ જવા લાગ્યા ત્યારે બ્રહ્માસ્ત્રની જ્વાળાથી મુક્ત પોતાના પુત્રો અને દ્રૌપદી સહિત સતી કુંતીએ ભગવાન શ્રી કૃષ્ણની આ પ્રમાણે સ્તુતિ કરી. કુંતીએ કહ્યું, આપ સમસ્ત જીવોની બહાર અને અંદર એક રસ સ્થિત છો, તો પણ ઇન્દ્રિયો અને વૃત્તિઓથી જોઈ શકાતા નથી, કારણ કે આપ પ્રકૃતિથી પર આદિપુરુષ પરમેશ્વર છો. હું આપને નમસ્કાર કરું છું. ઇન્દ્રિયો વડે જે કંઈ જાણવામાં આવે છે તેના મૂળમાં આપ વિદ્યમાન રહો છો અને પોતાની જ માયાના પડદાથી પોતાને ઢાંકેલા રાખો છો. હું અબુદ્ધ નારી, આપ અવિનાશી પુરુષોત્તમને ભલા કેવી રીતે જાણી શકું? જેમ મૂઢ લોકો બીજો વેશ ધારણ કરેલા નટને પ્રત્યક્ષ જોઈને પણ ઓળખી શકતા નથી, તેવી જ રીતે આપ દેખાવા છતાં પણ દેખાતા નથી. આપ શુદ્ધ હૃદયના વિચારશીલ જીવનમુક્ત પરમહંસોના હૃદયમાં પોતાની પ્રેમમયી મૂર્તિનું સર્જન કરવા માટે અવતર્યા છો. પછી અમે અલ્પબુદ્ધિની સ્ત્રીઓ આપને કેવી રીતે ઓળખી શકીએ? આપ શ્રી કૃષ્ણ, વાસુદેવ, દેવકીનંદન, નંદગોપના લાડકા લાલ ગોવિંદને
અમારા વારંવાર પ્રણામ છે. જેમની નાભીમાંથી બ્રહ્માંડનું જન્મ સ્થાન કમળ પ્રગટ થયું છે, જેઓ સુંદર પંકજમાળા ધારણ કરે છે, જેમના નેત્રો પંકજ જેવા વિશાળ અને કોમળ છે, જેમના ચરણ કમળોમાં કમળનું ચિહ્ન છે, એવા શ્રી કૃષ્ણ આપને મારા વારંવાર નમસ્કાર છે. હે ઋષિકેશ, આપને મારા વારંવાર નમસ્કાર છે. હે ઋષિકેશ, જેમ આપે દુષ્ટ કંસ વડે કેદ કરાયેલી અને ચિરકાળથી શોકગ્રસ્ત દેવકીનું રક્ષણ કર્યું હતું, તેવી જ રીતે પુત્રો સહિત મારું પણ વિપત્તિઓમાંથી વારંવાર રક્ષણ કર્યું છે. આપ જ અમારા સ્વામી છો. આપ સર્વશક્તિમાન છો. હે કૃષ્ણ, કેટલું ગણાવું. વિષમાંથી, લાક્ષાગૃહની ભયાનક આગમાંથી, હિડિંબ વગેરે રાક્ષસોની નજરોમાંથી, દુષ્ટોની દ્યુત સભામાંથી, વનવાસની વિપત્તિઓમાંથી અને અનેક વારના યુદ્ધોમાં, અનેક મહારથીઓના શાસ્ત્રો અને હમણાં આ અશ્વત્થામાના બ્રહ્માસ્ત્રમાંથી પણ આપે જ અમારું રક્ષણ કર્યું છે. હે જગદગુરુ, અમારા જીવનમાં હંમેશા ડગલે ને પગલે જે વિપત્તિઓ આવી પડતી રહી, કારણ વિપત્તિઓમાં જ નિશ્ચિતપણે આપના દર્શન થતા રહે છે અને આપના દર્શન થવાથી જ જન્મ મૃત્યુના ચક્રામાં આવવું પડતું નથી. ઊંચા કુળમાં જન્મ, ઐશ્વર્ય, વિદ્યા અને સંપત્તિને કારણે ઘણું ઘમંડ વધી જાય છે. તે મનુષ્ય પોતાનું નામ પણ લઈ શકતો નથી, કારણ કે આપ તો એવા લોકોને દર્શન આપો છો કે જેઓ અકિંચન છે. આપ નિર્ધનોનું પણ પરમ ધન છો. માયાનો પ્રપંચ આપને સ્પર્શ કરતો નથી. આપ પોતે જ પોતાનામાં વિહાર કરનારા પરમ શાંત સ્વરૂપ છો. આપ જ કૈવલ્ય મોક્ષના અધિપતિ છો. આપને હું વારંવાર નમસ્કાર કરું છું. હું આપને અનાદિ, અનંત, સર્વવ્યાપક, સર્વનિયંતા, કાળરૂપ પરમેશ્વર સમજું છું. આ સંસારના સમસ્ત પ્રાણીઓમાં આપ સમાન રૂપે વિચરી રહ્યા છો, છતાં લોકો પરસ્પર કલહ કરી રહ્યા છે. શા માટે? ખરી રીતે તો તે કલહ આપની સાથે જ છે અને તે આપનું સ્વરૂપ જ છે, કારણ કે આપના સિવાય કંઈ છે જ નહીં. હે ભગવાન, આપ જ્યારે મનુષ્યોના જેવી લીલા કરો છો, ત્યારે આપ શું કરવા ઈચ્છો છો એ કોઈ જાણતું નથી. આપનું કદી કોઈ નથી પ્રિય, નથી અપ્રિય. આપની બાબતમાં લોકોની બુદ્ધિ જ વિષમ રહેતી હોય છે. આપ વિશ્વના આત્મા છો, વિશ્વરૂપ છો. નથી તો આપ જન્મ લેતા કે નથી તો કર્મ કરતા. તેમ છતાં પશુ પક્ષી, મનુષ્ય, ઋષિ, જળચર વગેરેમાં આપ જન્મ લો છો અને તે યોનિઓને અનુરૂપ દિવ્ય કર્મો પણ કરો છો. આ આપની લીલા માત્ર છે. જ્યારે બાળપણમાં આપે મહીની માટલી ફોડીને યશોદા માતાને ખીજવ્યા હતા અને એમણે આપને બાંધવા માટે હાથમાં દોરડું લીધું હતું, ત્યારે આપની આંખોમાં આંસુ ઉભરાઈ આવ્યા હતા. કાજળ ગાલો પર રેલાઈ રહ્યું હતું, નેત્ર ચંચળ થઈ રહ્યા હતા અને ભયની ભાવનાથી આપે પોતાનું મુખ નીચું નમાવી દીધું હતું. આપની તે દશાનું લીલા છબીનું ધ્યાન કરીને હું મોહિત થઈ જાઉં છું. ભલા જેનાથી ભય પણ ભય પામે છે, તેની આ દશા? અજન્મા હોવા છતાં પણ આપે જન્મ શા માટે લીધો? તેનું કારણ બતાવતા કોઈ મહાપુરુષો એમ કહે છે કે જેમ મલયાચલની કીર્તિનો વિસ્તાર કરવા માટે તેમાં ચંદન પ્રગટ થાય છે, તે જ રીતે પોતાના પ્રિય ભક્ત પુણ્યશ્લોક રાજા યદુની કીર્તિનો વિસ્તાર કરવા માટે આપે એમના વંશમાં અવતાર લીધો છે. બીજા લોકો એમ કહે છે કે વસુદેવ અને દેવકીએ પૂર્વજન્મમાં સુતપા અને કૃષ્ણની રૂપે આપની પાસેથી જ આ વરદાન મેળવ્યું હતું. તેથી આપ અજન્મા હોવા છતાં પણ જગતના કલ્યાણ માટે અને દૈત્યોના નાશ માટે તેમના પુત્ર બન્યા છો. બીજા કેટલાક લોકો એમ કહે છે કે આ પૃથ્વી દૈત્યોના અત્યંત ભારથી સમુદ્રમાં ડૂબતી નાવની જેમ ડગમગી રહી હતી, પીડિત થઈ રહી હતી. ત્યારે બ્રહ્માની પ્રાર્થનાથી તેનો ભાર ઉતારવા માટે જ આપ પ્રગટ થયા. કોઈ મહાપુરુષો એમ કહે છે કે લોકો આ સંસારમાં અજ્ઞાન, કામના અને કર્મોના બંધનમાં જકડાઈને પીડિત થઈ રહ્યા છે. તે લોકો માટે શ્રવણ અને સ્મરણ કરવા યોગ્ય લીલા કરવાના વિચારથી જ આપે અવતાર લીધો છે. ભક્તજનો આપના ચરિત્રનું વારંવાર શ્રવણ, ગાન, કીર્તન અને સ્મરણ કરીને આનંદિત થતા રહે છે. તેઓ જ તત્કાળ આપના તે ચરણ કમળોનું દર્શન કરવા પામે છે કે જે જન્મ મૃત્યુના પ્રવાહને હંમેશ માટે રોકી દે છે. હે ભક્તવાંછા કલ્પતરુ પ્રભુ,
શું હવે આપ પોતાના આશ્રિત અને સંબંધી એવા અમને છોડીને જવા ઈચ્છો છો? આપ જાણો છો કે આપના ચરણ કમળો સિવાય અમને અન્ય કોઈ સહારો નથી. પૃથ્વીના રાજાઓના તો અમે આમે વિરોધી થઈ ગયા છીએ. ઇન્દ્રિયોના દેવતાઓ વિના ઇન્દ્રિયોનું શું મહત્વ છે? તેવી જ રીતે આપના વિના યદુવંશીઓના અને અમારા પુત્રો પાંડવોના નામ અને રૂપનું અસ્તિત્વ જ ક્યાં રહે છે? હે ગદાધર, આપના વિલક્ષણ ચરણચિહ્નોથી ચિહ્નિત આ કુરુજાંગલ દેશની ભૂમિ આજે જેવી શોભી રહી છે તેવી આપના ચાલ્યા ગયા પછી શોભશે નહીં. આપની દ્રષ્ટિના પ્રભાવથી જ આ દેશ પાકેલી ફસલથી તથા વેલી વૃક્ષોથી સમૃદ્ધ છે. આ વન, પર્વત, નદી અને સમુદ્ર આપના દ્રષ્ટિ પ્રભાવે જ વૃદ્ધિ પામી રહ્યા છે. આપ વિશ્વના સ્વામી છો, વિશ્વના આત્મા છો અને વિશ્વરૂપ છો. યદુવંશીઓ અને પાંડવોમાં મારી મમતા થઈ ગઈ છે. આપ કૃપા કરીને સ્વજનોની સાથે જોડેલા આ દ્રઢ સ્નેહ પાશને કાપી નાખો. હે કૃષ્ણ, જેમ ગંગાની અખંડ ધારા સમુદ્રમાં પડતી રહે છે તેવી જ રીતે મારી બુદ્ધિ અન્ય કોઈ તરફ ન જતા નિરંતર આપનામાં જ પરોવાયેલી રહે. હે શ્રી કૃષ્ણ, અર્જુનના પ્રિય સખા, યદુવંશ શિરોમણી, આપ પૃથ્વીના ભારરૂપ રાજવેશધારી દૈત્યોને બાળવા અગ્નિ સ્વરૂપ છો. આપની શક્તિ અનંત છે. હે ગોવિંદ, આપનો આ અવતાર ગાય, બ્રાહ્મણ અને દેવતાઓનું દુઃખ દૂર કરવા માટે જ છે. હે યોગેશ્વર, ચરાચરના ગુરુ ભગવાન, હું આપને નમસ્કાર કરું છું. સુતજી કહે છે, આ પ્રમાણે કુંતીએ પણ ઘણા મધુર શબ્દોમાં ભગવાનની અધિકાંશ લીલાઓનું વર્ણન કરતા તેમની સ્તુતિ કરી. આ સાંભળીને ભગવાન શ્રી કૃષ્ણે પોતાની માયાથી તેમને મોહિત કરતા મંદ મંદ સ્મિત કર્યું. તેમણે કુંતીજીને કહ્યું, સારું, ઠીક છે, અને ત્યારથી તેમણે હસ્તિનાપુર રાજમહેલમાં પ્રવેશ કર્યો અને કુંતી વગેરે સ્ત્રીઓ પાસેથી વિદાય લઈને જ્યારે જવા નીકળ્યા ત્યારે રાજા યુધિષ્ઠિરે ખૂબ પ્રેમપૂર્વક તેમને રોકી લીધા. રાજા યુધિષ્ઠિરને પોતાના ભાઈ બંધુઓના માર્યા જવાનો ભારે શોક થઈ રહ્યો હતો. ભગવાનની લીલાનો મર્મ જાણનારા વ્યાસ વગેરે મહર્ષિઓએ અને અદ્ભુત ચરિત્ર કરનારા સ્વયં ભગવાન શ્રી કૃષ્ણે અનેક ઇતિહાસો કહીને તેમને સમજાવવાની ઘણી કોશિશ કરી, પરંતુ તેમને સાંત્વના મળી નહીં. તેમનો શોક દૂર થયો નહીં. હે શૌનકાદિ ઋષિઓ, પોતાના સ્વજનોના વધથી ધર્મપુત્ર રાજા યુધિષ્ઠિરને મોટી ચિંતા થઈ. તેઓ અવિવેકયુક્ત ચિત્તે સ્નેહમોવશ થઈને કહેવા લાગ્યા, અરે, મુજ દુરાત્માના હૃદયમાં બદ્ધમૂળ થયેલું આ અજ્ઞાન તો જુઓ. મેં શિયાળ કૂતરાના આહાર એવા આ અનાત્મા શરીર માટે અનેક અક્ષોહિણી સેનાનો નાશ કર્યો. મેં બાળકો, બ્રાહ્મણો, સંબંધીઓ, મિત્રો, કાકા, ભાઈ ભાંડુઓ અને ગુરુજનોનો દ્રોહ કર્યો છે. કરોડો વર્ષ થયે પણ નરકમાંથી મારો છુટકારો થઈ શકશે નહીં. જો કે શાસ્ત્રનું વચન છે કે રાજા જો પ્રજાનું પાલન કરવા માટે ધર્મયુદ્ધમાં શત્રુઓને મારે તો તેને પાપ લાગતું નથી, તો પણ તેનાથી મને સંતોષ થતો નથી. મારા વડે માર્યા ગયેલાઓની સ્ત્રીઓ અને બંધુઓનો મેં દ્રોહ કર્યો છે. તેમાંથી ગમે તેટલા યજ્ઞાદિ કર્મો કરીને પણ છૂટી શકું તેમ નથી. જેમ કાદવથી ગંદા જળને સ્વચ્છ કરી શકાતું નથી, મદિરાથી મદિરાની અપવિત્રતાને મિટાવી શકાતી નથી, તે જ રીતે એક પણ પ્રાણીની હત્યાનું પ્રાયશ્ચિત અનેક યજ્ઞો વડે કરી શકાતું નથી. તો પછી અનેક અક્ષોહિણી સેના હણાઈ એનું પ્રાયશ્ચિત કઈ રીતે થાય? અધ્યાય 9. યુધિષ્ઠિર વગેરેનું ભીષ્મજી પાસે જવું અને ભગવાન શ્રી કૃષ્ણની સ્તુતિ કરતાં કરતાં ભીષ્મજીએ પ્રાણત્યાગ કરવો. સુતજી કહે છે, આ પ્રમાણે રાજા યુધિષ્ઠિર પ્રજાદ્રોહથી ભયભીત થઈ રહ્યા હતા. તે પછી બધા ધર્મોનું જ્ઞાન પ્રાપ્ત કરવાની ઈચ્છાથી તેમણે કુરુક્ષેત્રની યાત્રા કરી કે જ્યાં ભીષ્મ પિતામહ શરશૈયા પર પડેલા હતા. હે શૌનકાદિ ઋષિઓ, તે સમયે તે બધા ભાઈઓએ જેમને સારા સારા ઘોડા જોતર્યા હતા તેવા સ્વર્ણજડિત રથો પર સવાર થઈને પોતાના ભાઈ યુધિષ્ઠિરનું અનુગમન કર્યું. તેમની સાથે વ્યાસ, ધૌમ્ય વગેરે બ્રાહ્મણો પણ હતા. હે શૌનકજી, અર્જુનની સાથે ભગવાન શ્રી કૃષ્ણ પણ રથ પર બેસીને ચાલ્યા. તે બધા ભાઈઓને સાથે મહારાજ યુધિષ્ઠિરની એવી શોભા થઈ કે જાણે યક્ષોથી ઘેરાયેલા સ્વયં કુબેર જ જઈ રહ્યા હોય.
સ્વર્ગમાંથી પતન પામેલા દેવતાની જેમ બાણશૈયા પર પડેલા ભીષ્મ પિતામહને જોઈને શ્રી કૃષ્ણ સહિત પાંડવોએ અને તેમના અનુયાયીઓએ પ્રણામ કર્યા. હે શૌનકજી, તે જ વખતે ભરતવંશીઓના ગૌરવરૂપ ભીષ્મ પિતામહને જોવા માટે બધા જ બ્રહ્મર્ષિઓ, દેવર્ષિઓ અને રાજશ્રીઓ ત્યાં પધાર્યા. પર્વત, નારદ, ધૌમ્ય, ભગવાન વ્યાસ, બૃહદશ્વ, ભરદ્વાજ શિષ્યો સહિત પરશુરામજી, વશિષ્ઠ, ઇન્દ્રપ્રમદ, ત્રિત, ગૃત્સમદ, અશ્રિત, કક્ષીવાન, ગૌતમ, અત્રિ, વિશ્વામિત્ર, સુદર્શન તથા બીજા પણ શુકદેવ વગેરે શુદ્ધ હૃદયના મહાત્માઓ તેમજ શિષ્યો સહિત કશ્યપ, અંગીરા પુત્ર બૃહસ્પતિ વગેરે મુનિજનો પણ ત્યાં પધાર્યા. ભીષ્મ પિતામહ ધર્મને અને દેશકાળના વિભાગને અર્થાત કયા સમયે શું કરવું જોઈએ તે જાણતા હતા. તેમણે તે મહાભાગ ઋષિઓને સંમિલિત થયેલા જોઈને તેમનો યથાયોગ્ય સત્કાર કર્યો. તેઓ ભગવાન શ્રી કૃષ્ણના પ્રભાવને પણ જાણતા હતા. તેથી તેમણે પોતાની લીલાથી મનુષ્ય વેશ ધારણ કરીને ત્યાં બેઠેલા તથા જગદીશ્વર રૂપે હૃદયમાં વિરાજમાન ભગવાન શ્રી કૃષ્ણની ભીતર અને બહાર બંને જગ્યાએ પૂજા કરી. પાંડવો અત્યંત વિનય અને પ્રેમપૂર્વક ભીષ્મ પિતામહની પાસે બેઠા. તેમને જોઈને ભીષ્મ પિતામહની આંખો પ્રેમ અશ્રુથી ભરાઈ આવી. તેમણે તેમને કહ્યું, હે ધર્મપુત્રો, અરે રે, હાય, એ ભારે દુઃખ અને અન્યાયની વાત છે કે બ્રાહ્મણ ધર્મ અને ભગવાનના આશ્રિત રહેવા છતાં પણ તમારે આટલા કષ્ટ સાથે જીવવું પડ્યું, જે માટે તમે કદાપી યોગ્ય ન હતા. અતીરથી પાંડુની મરણ વેળાએ તમારી ઉંમર ઘણી નાની હતી. તે દિવસોમાં તમારે માટે કુંતીએ અને સાથોસાથ તમારે પણ વારંવાર ઘણા બધા કષ્ટ વેઠવા પડ્યા. જે રીતે વાદળા વાયુના વશમાં રહે છે તે જ રીતે લોકપાલો સમેત સઘળો સંસાર કાળ ભગવાનને આધીન છે. હું સમજું છું કે તમારા જીવનમાં આ જે અપ્રિય ઘટનાઓ બની છે તે બધું એમની જ લીલા છે. નહીતર જ્યાં સાક્ષાત ધર્મપુત્ર યુધિષ્ઠિર રાજા હોય, ગદાધારી ભીમસેન અને ધનુર્ધારી અર્જુન રક્ષણનું કામ કરી રહ્યા હોય, ગાંડીવ ધનુષ્ય હોય અને સ્વયં શ્રી કૃષ્ણ સુહૃદ હોય, ત્યાં પણ ભલા વિપત્તિની સંભાવના હોય ખરી? આ કાળરૂપ શ્રી કૃષ્ણ ક્યારે શું કરવા ઈચ્છે છે એ વાત કોઈ ક્યારેય જાણતું નથી. મોટા મોટા જ્ઞાનીઓ પણ તેમને સમજવામાં મોહિત થઈ જાય છે. હે યુધિષ્ઠિર, સંસારની આ બધી ઘટનાઓ ઈશ્વરાધીન છે તેવું સમજીને તમે અનાથ પ્રજાનું પાલન કરો, કારણ કે હવે તમે જ તેના સ્વામી છો અને તેનું પાલન કરવામાં સમર્થ છો. આ શ્રી કૃષ્ણ સાક્ષાત ભગવાન છે. એ સૌના આદિકારણ અને પરમ પુરુષ નારાયણ છે. એ યદુવંશીઓમાં ગુપ્ત રૂપે રહીને પોતાની લીલા દ્વારા લોકોને મોહિત કરે છે. તેમનો પ્રભાવ અત્યંત ગૂઢ અને રહસ્યમય છે. હે યુધિષ્ઠિર, તેને ભગવાન શંકર, દેવર્ષિ નારદ અને સ્વયં ભગવાન કપિલ જ જાણે છે. જેમને તમે પોતાના મામાનો દીકરો, પ્રિય મિત્ર અને સૌથી મોટો હિતેચ્છુ માનો છો તથા જેમને તમે પ્રેમવશ પોતાનો મંત્રી, દૂત અને સારથી સુદ્ધા બનાવવામાં સંકોચ નથી કર્યો, તે સ્વયં પરમાત્મા છે. આ સર્વાત્મા સમદર્શી અદ્વિતીય છે. તે અહંકાર શૂન્ય છે. તેથી અહંકારથી ઉત્પન્ન થતી બુદ્ધિની વિષમતા પણ તેમનામાં નથી. તે નિર્દોષ છે. હે યુધિષ્ઠિર, જુઓ તો ખરા, તેઓ પોતાના અનન્ય પ્રેમી ભક્તો પર કેટલી કૃપા કરે છે. આ જ કારણ છે કે આવા સમયે કે જ્યારે હું પોતાના પ્રાણનો ત્યાગ કરી રહ્યો છું, ત્યારે આ ભગવાન શ્રી કૃષ્ણે મને સાક્ષાત દર્શન આપ્યા છે. ભગવત પરાયણ યોગી પુરુષો ભક્તિભાવથી તેમનામાં મન પરોવીને અને વાણીથી તેમના નામનું કીર્તન કરતા રહીને દેહ ત્યાગ કરે છે અને કામનાઓમાંથી થતા કર્મના બંધનમાંથી છૂટી જાય છે. તે જ દેવાધિદેવ ભગવાન પોતાના પ્રસન્ન હાસ્ય અને રક્તકમળ જેવા અરુણ નેત્રોથી ઉલ્લસિત મુખવાળા ચતુર્ભુજ રૂપે, કે જે રૂપના દર્શન બીજા લોકોને કેવળ ધ્યાનમાં જ થાય છે, ત્યાં સુધી અહીં જ સ્થિત રહીને પ્રતીક્ષા કરે છે કે જ્યાં સુધી હું આ શરીરનો ત્યાગ ન કરું. સૂતજી કહે છે, યુધિષ્ઠિરે તેમની આ વાત સાંભળીને શરશૈયા પર સૂતેલા તે ભીષ્મ પિતામહને ઘણા બધા ઋષિઓની રૂબરૂમાં જ અનેક પ્રકારના ધર્મો વિશેના અનેક રહસ્યો પૂછ્યા. ત્યારે તત્વવેત્તા
ભીષ્મ પિતામહે વર્ણ અને આશ્રમ અનુસાર મનુષ્યનો સ્વાભાવિક ધર્મ, વૈરાગ્ય તથા રાગને કારણે વિભિન્ન રૂપે દર્શાવેલા નિવૃત્તિરૂપી, પ્રવૃત્તિરૂપી દ્વિવિધ ધર્મ, દાન ધર્મ, રાજધર્મ, મોક્ષ ધર્મ, સ્ત્રી ધર્મ, ભગવત ધર્મ આ બધાનું સંક્ષેપમાં અને વિસ્તારપૂર્વક અલગ અલગ વર્ણન કર્યું. હે શૌનકજી, એની સાથે જ ધર્મ, અર્થ, કામ અને મોક્ષ આ ચારે પુરુષાર્થોનું તથા તેમની પ્રાપ્તિના સાધનોનું અનેક ઉપાખ્યાનો અને ઇતિહાસ સંભળાવીને વિભાગવાર વર્ણન કર્યું. ભીષ્મ પિતામહ આ પ્રમાણે ધર્મનું પ્રવચન કરી રહ્યા ત્યારે તે ઉત્તરાયણનો સમય આવી પહોંચ્યો કે જેની ઈચ્છા મૃત્યુને સ્વાધીન રાખનારા ભગવત પરાયણ યોગીજનો કરતા રહે છે. તે સમયે હજારો રથીઓના નેતા ભીષ્મ પિતામહે વાણીઓનો સંયમ કરીને મનને બધી બાજુએથી વાળીને પોતાની સામે સ્થિત આદિપુરુષ ભગવાન શ્રી કૃષ્ણમાં મન પરોવ્યું. ભગવાન શ્રી કૃષ્ણના સુંદર ચતુર્ભુજ વિગ્રહ પર તે સમયે પિતાંબર લહેરાઈ રહ્યું હતું. ભીષ્મ ખુલ્લી આંખોથી તેમને નિહાળી રહ્યા હતા. તેમને શસ્ત્રોના પ્રહારથી જે પીડા થઈ રહી હતી તે તો ભગવાનના દર્શન માત્રથી તરત જ દૂર થઈ ગઈ તથા ભગવાનની વિશુદ્ધ ધ્યાન ધારણાથી તેમના જે પણ કેટલાક અશુભ શેષ હતા તે બધા જ નષ્ટ થઈ ગયા. હવે દેહત્યાગ વેળાએ તેમણે પોતાની સમસ્ત ઇન્દ્રિયોના વૃત્તિવિલાસને સંભાવી દીધો અને અત્યંત પ્રેમપૂર્વક ભગવાનની સ્તુતિ કરી. ભીષ્મ સ્તુતિ. શ્રી ભીષ્મજીએ કહ્યું, હવે મૃત્યુ વેળાએ હું મારી આ અત્યંત શુદ્ધ અને કામના રહિત બુદ્ધિને યદુવંશ શિરોમણી અનંત ભગવાન શ્રી કૃષ્ણના ચરણોમાં સમર્પિત કરું છું કે જેઓ હંમેશા હરહંમેશ પોતાના આનંદમય સ્વરૂપમાં સ્થિત રહેવા છતાં પણ ક્યારેક વિહાર કરવાની, લીલા કરવાની ઈચ્છાથી પ્રકૃતિનો સ્વીકાર કરે છે કે જેનાથી આ સૃષ્ટિ પરંપરા ચાલે છે. જેમનું શરીર ત્રિભુવન સુંદર છે તથા શ્યામ તમાલ જેવું શામળું છે, જેના પર સૂર્યકિરણોના જેવું શ્રેષ્ઠ પિતાંબર લહેરાઈ રહ્યું છે અને કમળ સદૃશ મુખ ઉપર વાંકડિયા વાળની લટો લટકતી રહે છે, તે અર્જુન સખા શ્રી કૃષ્ણમાં મારી નિષ્કપટ પ્રીતિ થાવ. મને યુદ્ધના સમયની તેમની તે વિલક્ષણ છબી યાદ આવે છે. તેમના મુખ પર લહેરાતા વાંકડિયા વાળ ઘોડાઓની ટાપની રજથી ધૂળ ધૂષિત થઈ ગયા હતા અને મુખ પર પરસેવાના બુંદ શોભી રહ્યા હતા. હું પોતાના તીક્ષ્ણ બાણોથી તેમની ત્વચાને વિંધી રહ્યો હતો. તે સુંદર કવચમંડિત ભગવાન શ્રી કૃષ્ણ પ્રતિ મારું શરીર, અંતઃકરણ અને આત્મા સમર્પિત થઈ જાઓ. પોતાના મિત્ર અર્જુનની વાત સાંભળીને જેઓ તરત જ પાંડવ સેના અને કૌરવ સેનાની વચ્ચે પોતાનો રથ લઈ આવ્યા અને ત્યાં સ્થિત થઈને જેમણે પોતાની દ્રષ્ટિથી જ શત્રુ પક્ષના સૈનિકોનું આયુષ્ય હરી લીધું હતું તે પાર્થ સખા ભગવાન શ્રી કૃષ્ણમાં મારી પરમ પ્રીતિ થાવ. અર્જુને જ્યારે દૂરથી કૌરવોની સેનાના અગ્રણી એવા અમને જોયા ત્યારે પાપ સમજીને તે પોતાના સ્વજનોના વધથી વિમુખ થઈ ગયો. તે સમયે જેમણે ગીતાના રૂપમાં આત્મવિદ્યાનો ઉપદેશ કરીને તેના તત્કાલીન અજ્ઞાનનો નાશ કર્યો તે પરમ પુરુષ ભગવાન શ્રી કૃષ્ણના ચરણોમાં મારી પ્રીતિ બની રહો. મેં પ્રતિજ્ઞા કરી હતી કે હું શ્રી કૃષ્ણને શસ્ત્ર ગ્રહણ કરાવીને જ છોડીશ. તે પ્રતિજ્ઞાને સત્ય અને ઉચ્ચ કરવા માટે તેમણે શસ્ત્ર ગ્રહણ નહીં કરવાની પોતાની પ્રતિજ્ઞા તોડી દીધી. તે સમયે તેઓ રથમાંથી નીચે કૂદી પડ્યા અને સિંહ જેમ હાથીને મારવા માટે તેના પર કૂદી પડે છે તે જ રીતે રથનું પૈડું લઈને મારા પર ઝાપટી પડ્યા. તે સમયે તેઓ એટલા વેગથી દોડ્યા કે તેમના ખભા પરનું ઉપવસ્ત્ર પડી ગયું અને પૃથ્વી કંપવા લાગી. મેં આતતાઈએ તીક્ષ્ણ બાણ મારીને તેમના શરીરનું કવચ તોડી નાખ્યું, જેથી આખું શરીર લોહી લુહાણ થઈ રહ્યું હતું. અર્જુનના રોકવા છતાં પણ તેઓ બળપૂર્વક મને મારવા માટે મારી તરફ દોડી આવી રહ્યા હતા. તે જ ભગવાન શ્રી કૃષ્ણ જેઓ આમ કરવા હોવા છતાં પણ મારા પર અતિ અનુગ્રહ અને ભક્ત વત્સલતાથી પરિપૂર્ણ હતા, તેઓ મારી એકમાત્ર ગતિ થાવ અને આશ્રય થાવ. અર્જુનના રથના રક્ષણમાં સાવધાન જે શ્રી કૃષ્ણના ડાબા હાથમાં ઘોડાઓની રાશ એટલે કે લગામ અને જમણા હાથમાં ચાબુક હતો, એ બંનેની શોભાથી તે સમયે જેમની અપૂર્વ છબી બની ગઈ હતી તથા મહાભારત યુદ્ધોમાં મરનારા વીરો જેમની આ છબીનું દર્શન કરતા રહેવાને કારણે
સારૂપ્ય મોક્ષ પામી ગયા તે જ પાર્થ સારથી ભગવાન શ્રી કૃષ્ણમાં મુજ મરણાસનની પરમ પ્રીતિ થાવ. જેમની મધુર સુંદર ચાલ, હાવભાવયુક્ત ચેષ્ટાઓ, મધુર સ્મિત અને પ્રેમપૂર્ણ દ્રષ્ટિથી અત્યંત સન્માનિત ગોપીઓ રાસલીલામાંથી જેમના અંતર્ધાન થઈ જવાથી પ્રેમોન્માદમાં ઘેલી થઈને જેમની લીલાઓનું અનુકરણ કરીને તન્મય થઈ રહી હતી તે જ ભગવાન શ્રી કૃષ્ણમાં મારો પરમ પ્રેમ થાવ. જે સમયે યુધિષ્ઠિરનો રાજસૂય યજ્ઞ થઈ રહ્યો હતો ત્યારે મુનિઓ અને મોટા મોટા રાજાઓથી ભરેલી સભામાં શ્રી કૃષ્ણે રાજાઓની અગ્રપૂજા સ્વીકારી તે સમયની શોભા અત્યંત દર્શનીય હતી. તે જ સૌના આત્મા પ્રભુ આજે મારા મૃત્યુ સમયે મારી સામે ઊભા છે. જેમ એક સૂર્ય અનેક આંખોથી અનેક રૂપમાં દેખાય છે તે જ રીતે અજન્મા ભગવાન શ્રી કૃષ્ણ પોતે જ રચેલા અનેક શરીરધારીઓના હૃદયમાં અનેક રૂપે હોય તેવા લાગે છે. વાસ્તવમાં તો તેઓ એક જ છે અને સૌના હૃદયમાં વિરાજમાન છે. એમાંના આ ભગવાન શ્રી કૃષ્ણને હું ભેદભ્રમ રહિત થઈને પામી ગયો છું. સૂતજી કહે છે, આ પ્રમાણે ભીષ્મ પિતામહે મન, વાણી અને દ્રષ્ટિથી વિવિધ વૃત્તિઓથી આત્મ સ્વરૂપ ભગવાન શ્રી કૃષ્ણમાં પોતાની જાતને લીન કરી દીધી. તેમના પ્રાણ ત્યાં જ વિલીન થઈ ગયા અને તેમનું શરીર શાંત થઈ ગયું. તેમને અનંત બ્રહ્મમાં લીન થયેલા જાણીને બધા લોકો એવી રીતે ચૂપ થઈ ગયા જેવી રીતે દિવસ વીતી જતા પક્ષીઓનો કલરવ શાંત થઈ જાય છે. તે સમયે દેવતાઓ અને મનુષ્યો નગારા વગાડવા લાગ્યા. સાધુ સ્વભાવના રાજાઓ તેમની પ્રશંસા કરવા લાગ્યા અને આકાશમાંથી પુષ્પોની વૃષ્ટિ થવા લાગી. હે શૌનકજી, યુધિષ્ઠિરે તેમના મૃત શરીરની અંત્યેષ્ટિ ક્રિયા કરાવી અને થોડા સમય માટે તેઓ શોકમગ્ન થઈ ગયા. તે સમયે મુનિઓએ ખૂબ આનંદપૂર્વક ભગવાન શ્રી કૃષ્ણની તેમના રહસ્યપૂર્ણ નામો લઈ લઈને સ્તુતિ કરી. ત્યાર પછી પોતાના હૃદયોને શ્રી કૃષ્ણ બનાવીને તેઓ પોતપોતાના આશ્રમોમાં પાછા ગયા. ત્યારબાદ ભગવાન શ્રી કૃષ્ણની સાથે યુધિષ્ઠિર હસ્તિનાપુરમાં આવ્યા અને તેમણે ત્યાં પોતાના કાકા ધૃતરાષ્ટ્રને અને તપસ્વીની ગાંધારીને ધીરજ બંધાવી. પછી ધૃતરાષ્ટ્રની આજ્ઞાથી અને ભગવાન શ્રી કૃષ્ણની અનુમતિથી સમર્થ રાજા યુધિષ્ઠિર પોતાના વંશ પરંપરા પ્રાપ્ત સામ્રાજ્યનું ધર્મપૂર્વક શાસન કરવા લાગ્યા. અધ્યાય 10. શ્રી કૃષ્ણનું દ્વારકાગમન. શૌનકજીએ પૂછ્યું, જેમની ભોગો પ્રત્યે બિલકુલ અનાસક્તિ છે તેવા ધાર્મિકોમાં શ્રેષ્ઠ મહારાજ યુધિષ્ઠિર પોતાની પૈતૃક સંપત્તિને હડપ કરી જવા ઈચ્છતા આતતાઈઓના સંહાર કરીને પોતાના ભાઈઓ સાથે કઈ રીતે રાજ્ય શાસન કરવા પ્રવૃત્ત થયા અને તેમણે કયા કયા કામ કર્યા. સુતજી કહે છે, સમસ્ત સૃષ્ટિને ઉજ્જવલિત કરનારા ભગવાન શ્રીહરિ પરસ્પરના કલહ અગ્નિથી દાઝેલા કુરુવંશને પુનઃ અંકુરિત કરીને તથા યુધિષ્ઠિરને તેમના રાજ્ય સિંહાસન પર બેસાડીને ઘણા જ પ્રસન્ન થયા. ભીષ્મ પિતામહના અને ભગવાન શ્રી કૃષ્ણના ઉપદેશના શ્રવણથી તેમના અંતઃકરણમાં વિજ્ઞાનનો ઉદય થયો અને ભ્રાંતિ મટી ગઈ. ભગવાનના આશ્રય રહીને તેઓ સમુદ્ર પર્યંત સમસ્ત પૃથ્વીનું ઇન્દ્રની જેમ શાસન કરવા લાગ્યા. ભીમસેન વગેરે ભાઈઓ તેમની આજ્ઞાનું પૂર્ણપણે પાલન કરતા હતા. યુધિષ્ઠિરના રાજ્યમાં આવશ્યકતા અનુસાર યથેષ્ટ વરસાદ થતો હતો. પૃથ્વીમાં સઘળી અભિષ્ટ વસ્તુઓ પેદા થતી હતી. મોટા મોટા અડણવાળી હૃષ્ટપુષ્ટ ગાયો ખૂબ દૂધ આપતી હતી. નદીઓ, સમુદ્રો, પર્વત, વનસ્પતિઓ, વેલીઓ, ઔષધિઓ એ સૌ પ્રત્યેક ઋતુમાં યથેષ્ટપણે પોતપોતાની વસ્તુઓ રાજાને આપતા હતા. અજાતશત્રુ મહારાજ યુધિષ્ઠિરના રાજ્યમાં કોઈ પણ પ્રાણીને ક્યારેય પણ આધિ વ્યાધિ થતા ન હતા કે દૈવિક, ભૌતિક અને આધ્યાત્મિક ક્લેશો પણ થતા ન હતા. પોતાના બાંધવોનો શોક દૂર કરવા માટે અને પોતાની બહેન સુભદ્રાની પ્રસન્નતા માટે ભગવાન શ્રી કૃષ્ણ કેટલાક મહિનાઓ સુધી હસ્તિનાપુરમાં જ રહ્યા. પછી જ્યારે તેમણે રાજા યુધિષ્ઠિર પાસે દ્વારકા જવાની અનુમતિ માગી ત્યારે રાજાએ તેમને હૃદય સરતા ચાંપીને સ્વીકૃતિ આપી. ભગવાન તેમને પ્રણામ કરીને રથ પર સવાર થયા. કેટલાક સમવયસ્ક લોકોએ તેમને આલિંગન કર્યું અને કેટલાક લઘુવયસ્ક લોકોએ પ્રણામ કર્યા. તે સમયે સુભદ્રા, દ્રૌપદી, કુંતી, ઉત્તરા, ગાંધારી, ધૃતરાષ્ટ્ર, યુયુત્સુ, કૃપાચાર્ય, નકુળ, સહદેવ, ભીમસેન, ધૌમ્ય,
સત્યવતી વગેરે સૌ મૂર્છિત જેવા બની ગયા. તેઓ સારંગપાણી શ્રી કૃષ્ણનો વિરહ સહી શક્યા નહીં. ભગવત ભક્ત સત્પુરુષના સંગથી જેનો દુસંગ છૂટી ગયો છે તે વિચારશીલ મનુષ્ય ભગવાનના મધુર મનોહર સુયશને એક વાર પણ સાંભળી લે છે તો પછી તેને છોડવાની કલ્પના પણ નથી કરતો. એ જ ભગવાનના દર્શનથી અને સ્પર્શથી તેમની સાથે વાર્તાલાપ કરવાથી તથા સાથે જ સૂવા ઉઠવા બેસવા અને ભોજન કરવાથી જેમનું સંપૂર્ણ હૃદય તેમને સમર્પિત થઈ ચૂક્યું હતું તે પાંડવો ભલા તેમનો વિરહ કેવી રીતે સહી શકે? તેમનું ચિત્ત શ્રી કૃષ્ણમાં જ ચોંટેલું હતું. તે બધા અનિમેષ નેત્રે ભગવાનને જોતા રહીને સ્નેહબંધનથી બંધાઈને જ્યાં ને ત્યાં દોડી રહ્યા હતા. ભગવાન શ્રી કૃષ્ણ જવા માટે ઘરમાંથી નીકળ્યા તે સમયે તેમના બાંધવોની પત્નીઓની આંખો ઉત્કંઠાવશ ઉભરાતા આંસુઓથી ભરાઈ આવી. પણ એવા ભયથી કે ક્યાંક યાત્રાના સમયે અપશુકન ન થઈ જાય તેમણે બધી ઘણી મુશ્કેલીઓથી આંસુને રોકી લીધા. ભગવાનના પ્રસ્થાનના સમયે મૃદંગ, શંખ, ભેરી, વીણા, ઢોલ, રણશિંગા, ધુંધુરી, નગારા, ઘંટ, દુંદુભીઓ વગેરે વાદ્યો વાગવા લાગ્યા. ભગવાનના દર્શનની લાલસાથી કુરુવંશની સ્ત્રીઓ અટારીઓ પર ચઢી ગઈ અને પ્રેમ, લજ્જા તેમજ સ્મિતયુક્ત દ્રષ્ટિથી ભગવાનને જોતી જોતી તેમના પર પુષ્પોની વર્ષા કરવા લાગી. તે સમયે ભગવાનના પ્રિય સખા પાંકડિયા વાળવાળા અર્જુને પોતાના પ્રિયતમ શ્રી કૃષ્ણનું શ્વેત છત્ર પોતાના હાથમાં લઈ લીધું કે જે છત્રમાં મોતીઓની ઝાલર લટકતી હતી અને જેનો હાથો રત્નોનો બનેલો હતો. ઉદ્ધવ અને સાત્યકી ઘણા વિચિત્ર ચામર ઢોળવા લાગ્યા. માર્ગમાં ભગવાન શ્રી કૃષ્ણ પર પુષ્પોની વર્ષા થઈ રહી હતી. અત્યંત મનોહર દ્રશ્ય હતું. જ્યાં ને ત્યાં બ્રાહ્મણોએ આપેલા સત્ય આશીર્વાદ સંભળાતા હતા. તે આશીર્વાદ સગુણ ભગવાનને તો અનુરૂપ જ હતા, કારણ કે તેમનામાં બધું જ છે, પરંતુ તે નિર્ગુણને અનુરૂપ ન હતા, કારણ કે તેમનામાં કોઈ પ્રાકૃત ગુણ નથી. હસ્તિનાપુરની કુલીન રમણીઓ સ્ત્રીઓ કે જેમનું ચિત્ત ભગવાન શ્રી કૃષ્ણમાં રમમાણ હતું, તેઓ માહે સૌના કાન અને મનને આકૃષ્ટ કરનારી વાતો કરી રહી હતી. તેઓ અંદરો અંદર કહી રહી હતી, સખીઓ, આ એ જ સનાતન પરમ પુરુષ છે કે જેઓ પ્રલયના સમયે પણ પોતાના અદ્વિતીય નિર્વિશેષ નિર્ગુણ સ્વરૂપમાં સ્થિત રહે છે. તે સમયે સૃષ્ટિના મૂળ એવા આ ત્રણેય ગુણ પણ રહેતા નથી. જગદાત્મા ઈશ્વરમાં જીવો પણ લીન થઈ જાય છે અને મહતત્વ વગેરે સમસ્ત શક્તિઓ પોતાના કારણભૂત અવ્યક્તમાં સૂઈ જાય છે. તેમણે જ ફરીથી પોતાની કાળશક્તિને પ્રેરિત કરીને પોતાના અંશભૂત જીવોને અને તેમને મોહિત કરનારી માયાને પ્રગટ કરી તથા સૃષ્ટિનું નિર્માણ કરનારી પ્રકૃતિનું અનુસરણ કર્યું અને જેનું કોઈ નામરૂપ ન હતું તેને નામરૂપ આપવાની ઈચ્છાથી તથા જીવોને ભોગ પદાર્થ ઉપલબ્ધ કરાવવાની ઈચ્છાથી તે જ અનેક રૂપોમાં થઈ ગયા અને વ્યવહારને માટે તેમના કર્મોનું વિધાન કરનારા શાસ્ત્રોનું નિર્માણ કર્યું. ઉપરના શ્લોકોમાં જેનું વર્ણન છે તે પરમાત્મા કૃષ્ણ જ છે. આ જગતમાં જેમના સ્વરૂપનો સાક્ષાત્કાર જીતેન્દ્રિય યોગીઓ પોતાના પ્રાણોને વશ કરીને ઉત્કટ ભક્તિથી પ્રફુલ્લિત નિર્મળ હૃદયમાં કરતા રહે છે. વાસ્તવમાં તેમની ભક્તિથી જ અંતઃકરણની પૂર્ણ શુદ્ધ થઈ શકે છે, નહીં કે યોગ વગેરેથી. હે સખી, વાસ્તવમાં આ એ જ છે કે જેમની સુંદર લીલાઓનું ગાન વેદોમાં અને બીજા ગોપનીય શાસ્ત્રોમાં વ્યાસ વગેરે રહસ્યવાદી ઋષિઓએ કર્યું છે, જેઓ એક અદ્વિતીય ઈશ્વર છે અને પોતાની લીલાથી જગતનું સર્જન, પાલન અને સંહાર કરે છે, પરંતુ તેમનામાં આસક્ત રહેતા નથી. જ્યારે તામસી બુદ્ધિના રાજાઓ અધર્મથી પોતાના જીવન નિર્વાહ કરવા લાગે છે, ત્યારે આ જ પરમાત્મા સત્વગુણ સ્વીકારીને ઐશ્વર્ય, સત્ય, રૂત, દયા અને યશ પ્રગટ કરતા રહીને સંસારના કલ્યાણ માટે યુગે યુગે અનેક અવતાર ધારણ કરે છે. અહો, આ યદુવંશ પરમ પ્રશંસનીય છે, કારણ કે લક્ષ્મીપતિ પુરુષોત્તમ શ્રી કૃષ્ણે જન્મ લઈને આ વંશને સન્માનિત કર્યો છે. તે પવિત્ર મધુવન વ્રજમંડળ પણ અત્યંત ધન્ય છે કે તેમણે પોતાના શૈશવમાં અને કિશોરાવસ્થામાં ઘૂમી ઘૂમીને સુશોભિત કર્યું છે. ઘણા હર્ષની વાત છે કે દ્વારકાએ સ્વર્ગના યશને તિરસ્કારીને પૃથ્વીના પવિત્ર યશને વધાર્યો છે. કેમ ન હોય
ત્યાંની પ્રજા પોતાના સ્વામી ભગવાન શ્રી કૃષ્ણને કે જેઓ ખૂબ પ્રેમપૂર્વક મંદમત સ્મિત વેરતા રહીને પોતાને કૃપા દ્રષ્ટિથી જુએ છે, તેમને નિરંતર નિહાળતી રહે છે. હે સખી, જેમનું આમણે પાણી ગ્રહણ કર્યું છે તે સ્ત્રીઓએ અવશ્ય વ્રત, સ્નાન, હવન વગેરે વડે આ પરમાત્માની આરાધના કરી હશે, કારણ કે તેઓ વારંવાર આમના એ અધરામૃતનું પાન કરે છે કે જેના સ્મરણ માત્રથી જ વ્રજબાળાઓ આનંદથી મૂર્છિત થઈ જતી હતી. સ્વયંવરમાં શિશુપાલ વગેરે મદોન્મત રાજાઓનું માનમર્દન કરીને આ જેમણે પોતાના બાહુબળથી લાવ્યા હતા તથા જેમના પુત્રો પ્રદ્યુમ્ન, સાંબ, આંબ વગેરે છે તે રૂકમિણી વગેરે 8 પ્રાણીઓ તથા ભૌમાસુરને મારીને લવાયેલી આમની જે હજારો પત્નીઓ છે તેઓ વાસ્તવમાં ધન્ય છે, કારણ કે આ બધીઓએ સ્વતંત્રતા અને પવિત્રતાથી રહિત સ્ત્રી જીવનને જ પવિત્ર અને ઉજ્જવળ બનાવી દીધું છે. એમના મહિમાનું શું કહેવું, કેમ કે એમના સ્વામી સાક્ષાત કમલનયન ભગવાન શ્રી કૃષ્ણ છે કે જેઓ અનેકવિધ પ્રિય ચેષ્ટાઓથી અને પારિજાત વગેરે પ્રિય વસ્તુઓથી ભેટથી એમના હૃદયમાં પ્રેમ તથા આનંદની અભિવૃદ્ધિ કરતા રહીને ક્યારેય એક ક્ષણ માટે પણ એમને છોડીને દૂર જતા નથી. હસ્તિનાપુરની સ્ત્રીઓ આ પ્રમાણે વાતચીત કરી રહી હતી ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ મંદ સ્મિત સાથે અને પ્રેમપૂર્ણ દ્રષ્ટિથી તેમનું અભિનંદન કરતાં કરતાં ત્યાંથી વિદાય થઈ ગયા. અજાતશત્રુ યુધિષ્ઠિરે ભગવાન શ્રી કૃષ્ણના રક્ષણ માટે હાથી, ઘોડા, રથ અને પાયદળ સેના તેમની સાથે મોકલી. તેમને સ્નેહવશાત એવી શંકા થઈ આવી હતી કે ક્યાંક રસ્તામાં કોઈ શત્રુ તેમના પર આક્રમણ ન કરી દે. સુદૃઢ પ્રેમને કારણે કુરુવંશી પાંડવો ખૂબ દૂર સુધી ભગવાનની સાથે ગયા. તે બધા તે સમયે ભાવિ વિરહથી વ્યાકુળ થઈ રહ્યા હતા. ભગવાન શ્રી કૃષ્ણે તેમને ખૂબ આગ્રહ કરીને વિદાય કર્યા અને પોતે સાત્યકી, ઉદ્ધવ વગેરે પ્રેમી મિત્રોની સાથે દ્વારકા ભણી પ્રયાણ કર્યું. હે શૌનકજી, તેઓ કુરુજાંગલ, પાંચાલ, શૂરસેન, યમુનાનો તટવર્તી પ્રદેશ, બ્રહ્માવર્ત, કુરુક્ષેત્ર, મત્સ્ય, સારસ્વત અને મરુધન્વ દેશને પાર કરીને સૌ વીર અને આભીર દેશની પશ્ચિમે આનર્ત દેશમાં આવ્યા. તે સમયે અધિક ચાલવાને કારણે ભગવાનના રથના ઘોડા થોડાક થાક્યા હતા. માર્ગ ઠેર ઠેર લોકો ઉપહાર વગેરે વડે ભગવાનનું સન્માન કરતા હતા. સંધ્યાકાળ થતાં તેઓ રથ પરથી ભૂમિ પર ઉતરતા અને જળાશય પર જઈને સંધ્યાવંદન કરતા. આ તેમની દિનચર્યા હતી. અધ્યાય 11 દ્વારકામાં શ્રી કૃષ્ણનું રાજાને યોગ્ય સ્વાગત. સુતજી કહે છે, શ્રી કૃષ્ણે પોતાના સમૃદ્ધ આનર્ત દેશમાં પહોંચીને ત્યાંના લોકોની વિરહ વેદનાને ઘણે ભાગે શાંત કરતા રહીને પોતાનો શ્રેષ્ઠ 5 જન્ય નામનો શંખ વગાડ્યો. ભગવાનના હોઠોની લાલીથી લાલ જેવો ભાસતો શ્વેતવર્ણનો શંખ વગાડતી વખતે તેમના કરકમળોમાં એવો શોભાયમાન થયો કે જાણે લાલ રંગના કમળો પર બેસીને કોઈ રાજહંસ ઊંચા સ્વરે મધુર ગાન કરી રહ્યો હોય. ભગવાનના શંખનો તે ધ્વનિ સંસારના ભયને દૂર કરનારો છે. તે ધ્વનિ સાંભળીને તમામ પ્રજા પોતાના સ્વામી શ્રી કૃષ્ણના દર્શનની લાલસાથી નગરની બહાર નીકળી આવી. ભગવાન શ્રી કૃષ્ણ આત્મારામ છે. તેઓ પોતાના આત્મલાભથી જ હંમેશા પૂર્ણકામ છે. તો પણ જેમ લોકો ઘણા આદરથી સૂર્યને જે દીપદાન કરે છે તેવી જ રીતે અનેક પ્રકારની ભેટોથી પ્રજાએ શ્રી કૃષ્ણનું સ્વાગત કર્યું. સૌના મુખકમળ પ્રેમથી ખીલી ઉઠ્યા. તેઓ હર્ષ ગદગદ વાણીથી સૌના સુહૃદ અને સંરક્ષક ભગવાન શ્રી કૃષ્ણની બરાબર એવી જ સ્તુતિ કરવા લાગ્યા જેવી રીતે બાળક પોતાના પિતા સાથે કાલી ઘેલી બોલીમાં વાતો કરે છે. હે સ્વામી, અમે આપના તે ચરણકમળોને હર હંમેશ પ્રણામ કરીએ છીએ કે જેમની વંદના બ્રહ્મા, શંકર, સનકાદિ અને ઇન્દ્ર સુદ્ધા કરે છે. જેઓ આ સંસારમાં પરમ કલ્યાણ ઈચ્છનારાઓ માટે સર્વોત્તમ આશ્રય છે. જેમનું શરણ લેનારનું પરમ સમર્થ કાળ પણ કશું બગાડી શકતો નથી. હે વિશ્વભાવન, આપ જ અમારા માતા, સુહૃદ, સ્વામી અને પિતા છો. આપ જ અમારા સદગુરુ અને પરમ આરાધ્ય દેવ છો. આપના ચરણોની સેવાથી અમે કૃતાર્થ થઈ રહ્યા છીએ. આપ જ અમારું કલ્યાણ કરો.
અમે આપને પામીને સનાથ થઈ ગયા, કારણ કે આપના સર્વ સૌંદર્ય સારભૂત અનુપમ રૂપનું અમે દર્શન કરતા રહીએ છીએ. કેટલું સુંદર મુખ છે, પ્રેમપૂર્ણ સ્મિતથી સ્નિગ્ધ દ્રષ્ટિ. આ દર્શન તો દેવતાઓ માટે પણ દુર્લભ છે. હે કમલ નયન શ્રી કૃષ્ણ, જ્યારે આપ પોતાના બંધુ બાંધવોને મળવા માટે હસ્તિનાપુર અથવા મથુરા ચાલ્યા જાઓ છો, ત્યારે આપના વિના અમારી એક એક ક્ષણ કોટી કોટી વર્ષો જેટલી લાંબી થઈ જાય છે. જેમ સૂર્ય વિના આંખો કશું કરી શકતી નથી, તેમ આપના વિના અમારી દશા એવી જ છે. ભક્ત વત્સલ ભગવાન શ્રી કૃષ્ણ પ્રજાના મુખેથી આવા વચનો સાંભળતા સાંભળતા અને પોતાની કૃપામય દ્રષ્ટિથી તેમના પર કરુણાની વૃષ્ટિ કરતાં કરતાં દ્વારકામાં પ્રવિષ્ટ થયા. જેમ નાગ પોતાની ભોગવતી પાતાળપુરી નગરીનું રક્ષણ કરે છે, તેવી જ રીતે ભગવાનની તે દ્વારકાપુરી પણ જેમના પરાક્રમની તુલના અન્ય કોની પણ સાથે કરી શકાતી નથી, તેવા મધુ, ભોજ, દશારહ, અરહ, કુકુર, અંધક અને વૃષ્ણિવંશી યાદવોથી સુરક્ષિત હતી. તે સમયે તે પુરી સમસ્ત ઋતુઓના સંપૂર્ણ વૈભવથી સંપન્ન તેમજ પવિત્ર વૃક્ષો તથા વેલીઓની કુંજોથી યુક્ત હતી. ઠેક ઠેકાણે ફળોથી ઉભરાતા ઉદ્યાન, પુષ્પવાટિકાઓ તથા ક્રીડાવન હતા. વચ્ચે વચ્ચે કમળયુક્ત સરોવરો નગરની શોભા વધારી રહ્યા હતા. નગરના ફાટકો, મહેલના દરવાજા અને માર્ગો પર ભગવાનના સ્વાગત માટે તોરણો બાંધ્યા હતા. ચારે બાજુએ ચિત્ર વિચિત્ર રંગબેરંગી ધજા પતાકાઓ લહેરાઈ રહી હતી, જેના થકી તે સ્થળોએ ગરમીનો કોઈ પ્રભાવ પડતો ન હતો. તેના રાજમાર્ગો, અન્ય રસ્તાઓ, બજાર અને ચોક વાળી ઝૂડીને સુગંધિત જળથી સિંચવામાં આવ્યા હતા અને ભગવાનના સ્વાગત માટે વરસાવવામાં આવેલા ફૂલ, ફળ, અક્ષત, અંકુર ચારે બાજુએ વેરાયેલા હતા. ઘરોના પ્રત્યેક દરવાજા પર દહીં, અક્ષત, ફળ, શેરડી, જળથી ભરેલા કળશ, ઉપહારની વસ્તુઓ, ધૂપ, દીપ વગેરે સજાવવામાં આવ્યા હતા. ઉદાર શિરોમણી વસુદેવ, અક્રૂર, ઉગ્રસેન, અદ્ભુત પરાક્રમી બલરામ, પ્રદ્યુમ્ન, ચારુદેષણ, જામવંતી નંદન, સાંબ જ્યારે એમ સાંભળ્યું કે અમારા પ્રિયતમ ભગવાન શ્રી કૃષ્ણ આવી રહ્યા છે, ત્યારે તેમના મનમાં એટલો આનંદ ઉમટ્યો કે તે બધાએ પોતાના સઘળા આવશ્યક કાર્યો, સૂવું, બેસવું, ભોજન વગેરે છોડી દીધા. પ્રેમના આવેગથી તેમના હૃદય ઉછળવા લાગ્યા. તેઓ મંગળ શુકન માટે ગજરાજને આગળ કરીને સ્વસ્ત્યયન પાઠ કરતા હતા. માંગલિક સામગ્રીઓથી સુસજ્જિત બ્રાહ્મણોને સાથે લઈને ચાલ્યા. શંખ અને શરણાઈ વગેરે વાજા વાગવા લાગ્યા અને વેદધ્વનિ થવા લાગ્યો. તે બધા હર્ષિત થઈને રથો પર સવાર થયા અને ઘણી બધી આદર બુદ્ધિથી ભગવાનનું સામૈયું કરવા ચાલી નીકળ્યા. ભગવાન પ્રત્યેના પ્રેમને કારણે તેમનામાં મળવા માટેની આતુરતા જોવા મળતી હતી. સાથે જ ભગવાન શ્રી કૃષ્ણના દર્શન માટે ઉત્સુક સેંકડો શ્રેષ્ઠ વારાંગનાઓ કે જેમના મુખ ચમકતા કુંડળોનું તેજ ગાલો પર પડવાથી બહુ સુંદર લાગતા હતા, પાલખીઓ પર ચઢીને ભગવાનનું સામૈયું કરવા ચાલી નીકળી. ઘણા બધા નટ, નાચનારા, ગાનારા, બિરદ વખાણનારા, સૂત, માગધ અને બંદીજનો ભગવાન શ્રી કૃષ્ણના અદ્ભુત ચરિત્રોનું ગાન કરતા ચાલી નીકળ્યા. ભગવાન શ્રી કૃષ્ણ ભાઈ, બાંધવો, નાગરિકો અને સેવકોને એમની યોગ્યતા અનુસાર જુદા જુદા મળ્યા અને સૌનું સન્માન કર્યું. કોઈને માથું નમાવીને પ્રણામ કર્યા, કોઈનું વાણીથી અભિવાદન કર્યું, કોઈને છાતીએ લગાડ્યા, કોઈની સાથે હાથ મેળવ્યા, કોઈની સામે જોઈને સ્મિત વેર્યું અને કોઈને કેવળ પ્રેમ ભરી નજરે જ નિરખ્યા. જેની જે ઈચ્છા હતી તેને તેવું જ વરદાન આપ્યું. આ પ્રમાણે ચાંડાળ સુધીના સૌને સંતુષ્ટ કરીને ગુરુજનો, સપત્નીક બ્રાહ્મણો અને વૃદ્ધોના તેમજ બીજા લોકોના પણ આશીર્વાદ સ્વીકારતા તથા બંદીજનો તરફથી બિરદાવલીઓ સાંભળતા સાંભળતા સૌની સાથે ભગવાન શ્રી કૃષ્ણે નગરમાં પ્રવેશ કર્યો. હે શૌનકજી, જે સમયે ભગવાન રાજમાર્ગ પર ચાલી રહ્યા હતા તે સમયે દ્વારકાની કુળકામિનીઓ ભગવાનના દર્શનને જ પરમાનંદ માનીને પોતપોતાની અટારીઓ પર ચઢી ગઈ. ભગવાનનું વક્ષસ્થળ મૂર્તિમાન સૌંદર્ય લક્ષ્મીનું નિવાસ સ્થાન છે. તેમનું મુખારવિંદ નેત્રો વડે પાન કરવા માટેનું સૌંદર્ય સુધાથી ભરેલું પાત્ર છે. તેમની ભુજાઓ લોકપાલોને પણ શક્તિ આપનારી છે. તેમના ચરણકમળો ભક્ત પરમહંસોના આશ્રય સ્થાન છે.
તેમના પ્રત્યેક અંગો શોભાના ધામ છે. ભગવાનની આ છબીને દ્વારકાવાસીઓ નિત્ય નિરંતર નિહાળતા રહે છે, તો પણ તેમની આંખો એક ક્ષણ માટે પણ તૃપ્ત થતી નથી. દ્વારકાના રાજમાર્ગ પર ભગવાન શ્રી કૃષ્ણ ઉપર સફેદ રંગનું છત્ર શોભતું હતું. સફેદ ચામર ઢોળવામાં આવી રહ્યું હતું. ચારે બાજુઓથી પુષ્પવર્ષા થઈ રહી હતી. તેમણે પિતાંબર અને વનમાળા ધારણ કરેલા હતા. તે સમયે તેઓ એવા શોભાયમાન લાગતા હતા કે જાણે શ્યામ મેઘ પર એકી સાથે સૂર્ય, ચંદ્ર, ઇન્દ્રધનુષ અને વીજળીથી શોભી રહી હોય. ભગવાન સૌથી પહેલાં પોતાના માતા પિતાના મહેલમાં ગયા. ત્યાં તેમણે ખૂબ આનંદપૂર્વક દેવકી વગેરે સાતે માતાઓને તેમના ચરણોમાં માથું મૂકીને પ્રણામ કર્યા અને માતાઓએ તેમને પોતાની છાતીએ લગાડીને ખોળામાં બેસાડ્યા. સ્નેહને કારણે તેમના થાનોમાંથી દૂધની ધારા વહેવા લાગી. તેમના હૈયા આનંદ વિવળ બની ગયા અને તેઓ આનંદના આંસુઓથી તેમનો અભિષેક કરવા લાગી. માતાઓની આજ્ઞા મેળવીને તેઓ પોતાના સમસ્ત ભોગ સામગ્રીઓથી સંપન્ન સર્વશ્રેષ્ઠ ભવનમાં ગયા. તેમાં 16,000 પત્નીઓ માટે અલગ અલગ મહેલ હતા. પોતાના પ્રાણનાથ ભગવાન શ્રી કૃષ્ણને ઘણા દિવસો બહાર રહ્યા પછી ઘેર આવેલા જોઈને રાણીઓના હૃદયમાં ઘણો આનંદ થયો. તેમણે પોતાની નજીક જોઈને તેઓ એકાએક ધ્યાન છોડીને ઊભી થઈ ગઈ. તેમણે માત્ર આસનને જ નહીં બલકે તે નિયમોને પણ ત્યજી દીધા કે જે નિયમો તેમણે પતિના પ્રવાસી બનવાને લીધે લીધા હતા. તે સમયે તેમના મુખ પર અને આંખોમાં લજ્જા છવાઈ ગઈ. પતિ પરદેશ ગયો હોય તે સમયના નિયમો. જે સ્ત્રીનો પતિ વિદેશ ગયો હોય તેણે આ નિયમોનું પાલન કરવું જોઈએ. તે સ્ત્રીએ ખેલકૂદ, શૃંગાર, સામાજિક ઉત્સવોમાં ભાગ ન લેવો, ઠઠ્ઠા મસ્કરી ન કરવી અને પારકા ઘેર ન જવું. આ 5 કામો છોડી દેવા જોઈએ. લજ્જા સ્ત્રીઓનો એક મહાન ગુણ છે. સુખી દાંપત્ય જીવન માટે તે અનિવાર્ય છે. ભગવાન પ્રત્યેનો તેમનો અંતર્ભાવ સમાતો ન હતો ત્યારે તે પ્રગટ થવા ઉછાળા મારતો હતો. તે સર્વપ્રથમ મનોમન નેત્રો દ્વારા આલિંગન આપીને અને પછી પોતાના બાળકોને શ્રી કૃષ્ણના હાથમાં આપવાના બહાને સ્પર્શ આલિંગન દ્વારા વ્યક્ત થયો. હે શૌનકજી, આ શ્રી કૃષ્ણની પત્નીઓના અંતરના પ્રેમનું શું કહેવું? શ્રી કૃષ્ણને આલિંગન આપતા તેમની આંખમાંથી પ્રેમાશ્રુ છલકાયા, જે રોકવા તેઓ અસમર્થ રહી અને એકાએક જ સરી પડ્યા. જો કે ભગવાન શ્રી કૃષ્ણ એકાંતમાં સદૈવ તેમની પાસે રહેતા હતા, તો પણ તેમના ચરણકમળ તેમને હર પળે નવાને નવા જ લાગતા હતા. ભલા સ્વભાવથી જ ચંચળ લક્ષ્મી, જેમને એક ક્ષણ માટે પણ કદી છોડતી નથી, એવા ભગવાનના ચરણોના દર્શનથી કોને તૃપ્તિ થશે? જેમ પવન વાંસ વૃક્ષોના સંઘર્ષથી દાવાનળ ઉત્પન્ન કરીને તેમને બાળી નાખે છે, તેવી જ રીતે પૃથ્વી માટે ભારરૂપ અને શક્તિશાળી રાજાઓમાં પરસ્પર શત્રુભાવ પેદા કરાવીને શસ્ત્ર ધારણ કર્યા વગર જ ભગવાન શ્રી કૃષ્ણે તેમને કંઈ કેટલીય અક્ષોહિણી સેના સહિત એકબીજા વડે મરાવી નાખ્યા અને તે પછી સ્વયં પણ ઉપરામ થઈ ગયા. સાક્ષાત પરમેશ્વરે જ પોતાની લીલાઓથી આ મનુષ્ય લોકમાં અવતર્યા હતા અને હજારો રાણીઓની વચ્ચે રહીને તેમણે સાધારણ મનુષ્યની જેમ ક્રીડા કરી. જેમનું નિર્મળ અને મધુર સ્મિત જેમના હૃદયમાં ઉછળતા પ્રેમ ભાવોને સૂચિત કરનારું હતું, જે કામિનીઓના શરમાળ અવલોકનથી મોહિત થઈને વિશ્વવિજયી કામદેવે પણ પોતાના ધનુષનો ત્યાગ કર્યો હતો, તે કમનીય કામિનીઓ પોતાના કામ વિલાસોથી જેમના મનમાં જરીક ક્ષણ પણ ક્ષોભ પેદા ન કરી શકી, તે અસંગ ભગવાન શ્રી કૃષ્ણને પોતાના જેવા જ કર્મ કરતા જોઈને સાંસારિક લોકો સામાન્ય મનુષ્ય સમજે છે. આ તેમની મૂર્ખતા છે. આ જ તો ભગવાનની ભગવત્તા છે કે તેઓ પ્રકૃતિમાં સ્થિત હોઈને પણ તેના ગુણોથી કદી લેપાતા નથી. જેમ કે ભગવાનની શરણાગત બુદ્ધિ પોતાનામાં રહેલા પ્રાકૃત ગુણોથી લેપાતી નથી, તે મૂળ સ્ત્રીઓ પણ શ્રી કૃષ્ણને પોતાના એકાંત સેવી સ્ત્રીપરાયણ ભક્ત જ સમજી બેઠી હતી, કારણ કે તેઓ પોતાના સ્વામીના ઐશ્વર્યને જાણતી ન હતી. બરાબર એ જ રીતે કે જેમ અહંકારની વૃત્તિઓ ઈશ્વરને પોતાના ધર્મથી યુક્ત માને છે. અધ્યાય 12. પરીક્ષિતનો જન્મ.
શૌનકજીએ કહ્યું, અશ્વત્થામાએ જે અત્યંત તેજસ્વી બ્રહ્માસ્ત્ર છોડ્યું હતું તેનાથી ઉત્તરાનો ગર્ભ નાશ પામ્યો હતો, પરંતુ ભગવાને તેને પુનર્જીવિત કરી દીધો. તે ગર્ભથી ઉત્પન્ન થયેલા મહાજ્ઞાની મહાત્મા પરીક્ષિત કે જેમને શુકદેવજીએ જ્ઞાનોપદેશ આપ્યો હતો, તેમના જન્મ, કર્મ, મૃત્યુ અને ત્યાર પછી તેમને પ્રાપ્ત થયેલી ગતિ વિશે જો તમને યોગ્ય લાગે તો અમને કહો. અમે ખૂબ શ્રદ્ધાપૂર્વક તે સાંભળવા ઈચ્છીએ છીએ. સુતજીએ કહ્યું, ધર્મરાજ યુધિષ્ઠિર પોતાની પ્રજાનું તેને પ્રસન્ન રાખતા રહીને પિતાની જેમ લાલન પાલન કરતા હતા. ભગવાન શ્રી કૃષ્ણના ચરણ કમળોના સેવનથી તેઓ સમસ્ત ભોગોમાંથી નિષ્પૃહ થઈ ગયા હતા. હે શૌનકાદિ ઋષિઓ, તેમની પાસે અતુલ સંપત્તિ હતી. તેમણે મોટા મોટા યજ્ઞ કર્યા હતા તથા તેના ફળ સ્વરૂપે શ્રેષ્ઠ લોકોનો અધિકાર પ્રાપ્ત કર્યો હતો. તેમની રાણીઓ અને ભાઈઓ અનુકૂળ હતા. સઘળી પૃથ્વી તેમની હતી. તેઓ જંબુદ્વીપના સ્વામી હતા અને તેમની કીર્તિ સ્વર્ગ સુધી ફેલાયેલી હતી. તેમની પાસે ભોગની એવી સામગ્રી હતી કે જેના માટે દેવતાઓ પણ લાલાયિત રહે છે. પરંતુ જેમ ભૂખ્યા માણસને ભોજન સિવાયનો બીજો પદાર્થ રૂચતો નથી, તેવી જ રીતે તેમને ભગવાન સિવાયની અન્ય કોઈ વસ્તુ સુખ આપતી ન હતી. હે શૌનકજી, ઉત્તરાના ગર્ભમાં સ્થિત તે વીર શિશુ પરીક્ષિત જ્યારે અશ્વત્થામાના બ્રહ્માસ્ત્રના તેજથી બળવા લાગ્યો ત્યારે તેણે જોયું કે પોતાની આંખો સામે એક જ્યોતિર્મય પુરુષ ઊભો છે. તે દેખાવે તો અંગૂઠા જેવડો જ છે, પણ તેનું સ્વરૂપ ઘણું જ નિર્મળ છે. અત્યંત સુંદર શ્યામ શરીર, વીજળી જેવું ચમકતું પીનાંબર ધારણ કરેલું છે. માથા પર સોનાનો મુગટ ઝગમગી રહ્યો છે. તે નિર્વિકાર પુરુષને ઘણી સુંદર લાંબી લાંબી 4 ભુજાઓ છે. કાનોમાં સુવર્ણના કાંતિમાન સુંદર કુંડળ છે. આંખોમાં લાલીમા છે. હાથમાં અંગારા જેવી સળગતી ગદા લઈને તેને વારંવાર ઘુમાવી રહ્યો છે અને પોતે શિશુની ચારે બાજુ ઘૂમી રહ્યો છે. જેમ સૂર્ય પોતાના કિરણોથી ધુમ્મસને ભગાડી મૂકે છે, તે જ રીતે એ ગદા વડે બ્રહ્માસ્ત્રના તેજનું શમન કરી રહ્યો છે. તે પુરુષને પોતાની સામે જોઈને એ ગર્ભસ્થ સીતુ વિચારવા લાગ્યો, આ કોણ છે? આ પ્રમાણે 10 માસના ગર્ભસ્થ શિશુની સામે જ ધર્મરક્ષક અપ્રેમેય ભગવાન શ્રી કૃષ્ણ બ્રહ્માસ્ત્રના તેજનું શમન કરીને ત્યાં જ અંતર્ધ્યાન થઈ ગયા. ત્યાર પછી અનુકૂળ ગ્રહોના ઉદયથી યુક્ત સમસ્ત સદ્ગુણોને વિકસિત કરનારા શુભ સમયે પાંડુના વંશધર પરીક્ષિતનો જન્મ થયો. જન્મ સમયે તે બાળક એટલો તેજસ્વી દેખાતો હતો કે જાણે સ્વયં પાંડુએ જ ફરી જન્મ લીધો હોય. પૌત્રના જન્મના સમાચાર સાંભળીને રાજા યુધિષ્ઠિર મનમાં ઘણા પ્રસન્ન થયા. તેમણે ધૌમ્ય, કૃપાચાર્ય વગેરે બ્રાહ્મણો દ્વારા મંગલ વાચન અને જાતકર્મ સંસ્કાર કરાવ્યા. મહારાજ યુધિષ્ઠિર દાનનો યોગ્ય સમય જાણતા હતા. તેમણે પ્રજાતીર્થ નામના મુહૂર્તમાં અર્થાત નાળછેદન પહેલાં જ બ્રાહ્મણોને સુવર્ણ, ગાયો, જમીન, ગામ, ઉત્તમ જાતિના હાથી, ઘોડા અને ઉત્તમ અન્નનું દાન આપ્યું. પ્રજાતીર્થ મુહૂર્ત, પ્રજાતીર્થ નાળછેદન પહેલાં સૂતક હોતું નથી એવું કહ્યું છે. યાવન છિદ્યતે નાલમ તાવનાપ્નોતિ સૂતકમ છિન્ને નાલે તતઃ પશ્ચાત સૂતકમ તુ વિદ્યતે. આ જ સમયને પ્રજાતીર્થ મુહૂર્ત કહે છે. આ સમયે જે દાન આપવામાં આવે છે તે અક્ષય થાય છે. સ્મૃતિ કહે છે, પુત્રે જાતે વ્યતિપાતે દત્તમ ભવતી ચાક્ષયમ, અર્થાત પુત્ર જન્મ અને વ્યતિપાતના સમયે આપેલું દાન અક્ષય થાય છે. બ્રાહ્મણોએ સંતુષ્ટ થઈને અત્યંત વિનય યુધિષ્ઠિરને કહ્યું, હે પુરુવંશ શિરોમણી, કાળની દુનિર્વાર ગતિથી આ પવિત્ર પુરુવંશ સમાપ્ત થવામાં જ હતો, પણ તમારા પર કૃપા કરવા માટે ભગવાન વિષ્ણુએ આ બાળક આપીને આ વંશનું રક્ષણ કર્યું છે. તેથી આનું નામ વિષ્ણુરાત થશે. નિસંદેહ આ બાળક સંસારમાં ઘણો યશસ્વી, ભગવાનનો પરમ ભક્ત અને મહાપુરુષ થશે. યુધિષ્ઠિરે કહ્યું, હે મહાત્માઓ, આ બાળક પોતાના ઉજ્જવળ યશથી શું અમારા વંશના પવિત્ર કીર્તિ મહાત્મા રાજશ્રીઓનું અનુકરણ કરશે? બ્રાહ્મણોએ કહ્યું, હે ધર્મરાજ, બાળક મનુપુત્ર ઇક્ષ્વાકુની જેમ પોતાની પ્રજાનું પાલન કરશે તથા
દશરથ પુત્ર ભગવાન શ્રીરામની જેમ બ્રાહ્મણ ભક્ત અને સત્ય પ્રતિજ્ઞ થશે. આ ઉશીનર નરેશ શિબી જેવો દાતા અને શરણાગત વત્સલ થશે તથા યાજ્ઞિકોમાં દુષ્યંત પુત્ર ભરતની જેમ પોતાના વંશનો યશ ફેલાવશે. આ ધનુર્ધરોમાં સહસ્ત્રબાહુ અર્જુન જેવો અને પોતાના દાદા પાર્થ જેવો અગ્રગણ્ય થશે. આ અગ્નિ જેવો દુર્ધર્ષ, હિમાલય જેવો આશ્રય લેવા યોગ્ય, પૃથ્વી જેવો તિતિક્ષુ અને માતા પિતા જેવો સહિષ્ણુ થશે. આ બાળકમાં બ્રહ્મા જેવી સમતા હશે. ભગવાન શંકર જેવો કૃપાળુ થશે અને સમસ્ત પ્રાણીઓને આશ્રય આપવામાં લક્ષ્મીપતિ ભગવાન વિષ્ણુ જેવો થશે. આ સમસ્ત સદ્ગુણોનો મહિમા ધારણ કરવામાં શ્રી કૃષ્ણનો અનુયાયી થશે. રંતિદેવ જેવો ઉદાર, યયાતિ જેવો ધાર્મિક થશે. આ ધૈર્યમાં બલિ જેવો અને ભગવાન શ્રી કૃષ્ણ પ્રત્યેની દ્રઢ નિષ્ઠામાં પ્રહલાદ જેવો થશે. આ ઘણા બધા અશ્વમેઘ યજ્ઞો કરનારો અને વૃદ્ધોનો સેવક થશે. આના પુત્રો રાજશ્રી થશે. આ મર્યાદાનું ઉલ્લંઘન કરનારાઓને દંડ દેશે. આ પૃથ્વી માતા અને ધર્મના રક્ષણ માટે કળિયુગનું પણ દમન કરશે. આ બ્રાહ્મણ કુમારના શાપને લીધે તક્ષક દ્વારા પોતાના મૃત્યુની વાત સાંભળીને બધા પ્રત્યેની આસક્તિ છોડી દેશે અને ભગવાનના ચરણોનું શરણ લેશે. હે રાજન, આ વ્યાસનંદન સુખદેવજી પાસેથી આત્માના ખરા સ્વરૂપનું જ્ઞાન પ્રાપ્ત કરશે અને અંતે ગંગા કિનારે પોતાના શરીરનો ત્યાગ કરીને ચોક્કસ અભય પદ પ્રાપ્ત થશે. જ્યોતિષશાસ્ત્ર વિશેષજ્ઞ બ્રાહ્મણોએ રાજા યુધિષ્ઠિરને આ પ્રમાણે બાળકના જન્મ લગ્નનું ફળ બતાવ્યું અને દક્ષિણા પૂજા લઈને પોતપોતાને ઘેર ગયા. તે જ આ બાળક સંસારમાં પરીક્ષિતના નામે પ્રસિદ્ધ થયો, કારણ કે તે સમર્થ બાળક ગર્ભમાં જે પુરુષનું દર્શન પામી ચૂક્યો હતો તે પુરુષનું સ્મરણ કરતો રહીને લોકોમાં તેની પરીક્ષા કરતો રહેતો હતો કે જોઈએ આમાંથી કોણ તે છે. જેમ શુક્લ પક્ષમાં ચંદ્રમા દિવસે દિવસે પોતાની કળાઓમાં પૂર્ણ થતો વિકસતો રહે છે, તેવી જ રીતે તે રાજકુમાર પોતાના ગુરુજનોના લાલન પાલનથી રોજ રોજ ક્રમશઃ વધતો રહીને જલ્દી પુખ્ત થઈ ગયો. આ દરમિયાન સ્વજનોના વધનું પ્રાયશ્ચિત કરવા માટે રાજા યુધિષ્ઠિરે અશ્વમેઘ યજ્ઞના અનુષ્ઠાન દ્વારા ભગવાનની આરાધના કરવાનો વિચાર કર્યો, પરંતુ પ્રજા પાસેથી વસૂલ કરેલ કર અને દંડની રકમ સિવાયનું અન્ય ધન નહીં હોવાને કારણે તેઓ ભારે ચિંતામાં પડ્યા. તેમનો હેતુ સમજી લઈને તેમના ભાઈઓ ભગવાન શ્રી કૃષ્ણની પ્રેરણાથી ઉત્તર દિશામાં રાજા મરુતે અને બ્રાહ્મણોએ છોડેલું ઘણું બધું ધન લઈને આવ્યા. તેનાથી યજ્ઞની સામગ્રી એકઠી કરીને ધર્મપુત્ર મહારાજ યુધિષ્ઠિરે 3 અશ્વમેઘ યજ્ઞો દ્વારા ભગવાનની પૂજા કરી. યુધિષ્ઠિરના નિમંત્રણથી પધારેલા ભગવાન બ્રાહ્મણો વડે તેમનો યજ્ઞ સંપન્ન કરાવીને પોતાના સુહૃદ પાંડવોની પ્રસન્નતા માટે કેટલાક મહિનાઓ સુધી ત્યાં જ રહ્યા. હે શૌનકજી, ત્યારબાદ ભાઈઓ સહિત રાજા યુધિષ્ઠિરની અને દ્રૌપદીની અનુમતિ લઈને અર્જુનની સાથે યદુવંશીઓથી ઘેરેલા ભગવાન શ્રી કૃષ્ણે દ્વારકા જવા પ્રસ્થાન કર્યું. કૃષ્ણાય વાસુદેવાય હરયે પરમાત્મને પ્રણતઃ ક્લેશનાશાય ગોવિંદાય નમો નમઃ.